નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી સેમ 2માં પાઠ 13 હાઈસ્કૂલમાં. આ એક આત્મકથા ખંડ છે અને એમના લેખક છે ગાંધીજી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ સરસ છે, તમને મજા પણ આવી હશે. ચાલો આપણે સ્વાથી પોથી પૂરીએ. સરસ અક્ષરે લખો એ તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાની સી અસર થઈ, તો એમાં આવશે સી. બેઉ ભાઈનું 1 વર્ષ નકામું ગયું. બીજું, એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયા, તો એમાં આવશે બી, વાદળથી. હવે આવશે ત્રીજું, સારા અક્ષર શીખવા ગાંધીજી કઈ બાબતને અગત્યની ગણે છે, તો એમાં આવશે બી ઓપ્શન, ચિત્રકળા. ચોથું, ગાંધીજીને કયો વિષય કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ લાગ્યો, તેમાં પણ આવશે બી, ભૂમિતિમાં. પાંચમું, ગાંધીજી સંસ્કૃત ભાષા શીખ્યા એ માટે એ કોનો ઉપકાર માને છે, તેમાં આવશે બી, કૃષ્ણશંકર માસ્ટરનો. છઠ્ઠું, હિબ્રુને લગતી ભાષા કઈ છે, તેમાં આવશે બી, અરબી. સાતમું, હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લીધો છે, તેમાં આવશે એ, સત્યના પ્રયોગો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન બીજો છે, એક વાક્યમાં ઉત્તર લખો. જો ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી, તેમાં લખો શિક્ષકને ઠપકો આપવો પડે તેઓ પોતાના હાથે. બીજું, સાચું બોલનારને અને સાચું કરનારે શી કાળજી લેવી જોઈએ, તો લોકો સાચું બોલનારે અને સાચું કરનારે પોતાનાથી કોઈ ભૂલ ન થાય તેની કાળજી લેવી જોઈએ. ત્રીજું, ગાંધીજીને દંડ કરતા શાનું વિશેષ દુઃખ હતું, તો લોકો ગાંધીજીને દંડ કરતા પોતે ખોટા ઠર્યા તેનું વિશેષ દુઃખ હતું. ચોથું, અક્ષરો વિશે ગાંધીજીના મનમાં કયો ખોટો ખ્યાલ હતો, તો લોકો ભણતરમાં સારા અક્ષરો હોવા જરૂરી નથી એવો ખોટો ખ્યાલ ગાંધીજીના મનમાં હતો. પાંચમું, ગાંધીજી કોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે, તો લોકો ગાંધીજી નઠારા એટલે કે ખરાબ અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. છઠ્ઠું, કોના પત્રથી ગાંધીજીને કસરતમાંથી મુક્તિ મળી હતી, તો લોકો કસરતમાંથી ગાંધીજીને મુક્તિ અપાવવા એમના પિતાશ્રી હેડમાસ્ટરને પત્ર લખ્યો હતો. સાતમું, ગાંધીજીના સંસ્કૃત શિક્ષક કેવા હતા, તો લોકો ગાંધીજીના સંસ્કૃત શિક્ષક બહુ કડક હતા અને વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો તેમનો લોભ હતો. આઠમું, સંસ્કૃત ભાષા જાણવી કોને માટે આવશ્યક છે, તો જવાબ લખો ગુજરાતી, હિન્દી, બંગાળી તેમજ મરાઠા ભાષાઓનો વિશેષ અભ્યાસ કરનારે સંસ્કૃત ભાષા જાણવી આવશ્યક છે. ત્રીજો પ્રશ્ન છે, 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું, ગાંધીજીને કસરત પ્રત્યે સાથી અણગમો થયો, તો લખો ગાંધીજીને કસરત કરવા માટે અણગમો હતો કારણ કે ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને કસરતનો ત્રાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિઘ્ન થતું હતું, તેથી અણગમો હતો. બીજું, કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે ન થયું, તો જવાબ લખો કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન ન થયું કારણ કે હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ પડી હતી અને તે છેવટ સુધી ચાલુ રાખી હતી, તેથી ગાંધીજીનું શરીર કસાયેલું હતું. ત્રીજું, ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે, તો લોકો ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે કારણ કે તેમણે ગાંધીજીને સંસ્કૃત શીખવવાનો પ્રેમપૂર્વક આગ્રહ કરી સંસ્કૃત શીખવ્યું. ગાંધીજી જે થોડું ઘણું સંસ્કૃત શીખ્યા તેને લીધે પાછળથી તેઓ શાસ્ત્રોમાં રસ લઈ શક્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 4 છે, 4-5 વાક્યોમાં જવાબ લખો. ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા શા માટે લોભાયા, તો જવાબ લખો સંસ્કૃત શિક્ષક સખત હતા, સંસ્કૃતમાં ગોખવાનું પણ વિશેષ રહેતું હતું, તેથી ગાંધીજીને મુશ્કેલી પડતી હતી. જ્યારે ફારસી શીખવનાર મૌલવી સાહેબ નરમ હતા. ફારસી સંસ્કૃત કરતાં સહેલો વિષય ગણાતો હતો. વળી મૌલવી સાહેબ વિદ્યાર્થી જેટલું કામ કરે તેટલું નિભાવી લેતા હતા, આથી ગાંધીજી ફારસીનો વર્ગ ભણવા માટે લોભાયા. પ્રશ્ન નંબર 2 છે, કૃષ્ણશંકર માસ્તરે ગાંધીજીને શું સમજાવ્યું, તો જવાબ લખો કૃષ્ણશંકર માસ્તરે ગાંધીજીને સમજાવ્યું કે તું કોનો દીકરો છે એ તો સમજ, તારા જ ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના જ છે. તારે એમ હારવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ. પછીનો પ્રશ્ન છે, સારા અક્ષરો અંગે ગાંધીજીના વિચારો દર્શાવ. જવાબ લખો ગાંધીજી ખરાબ અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું અગત્યનું અંગ છે. સારા અક્ષર માટે બાળકે સારી ચિત્રકળા શીખવી જોઈએ. એ ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કરતાં
શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થાય છે. ચોથો પ્રશ્ન, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? તો લખો. યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. 5. આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો લખો. આ પાઠમાં ગાંધીજીના ગુણો નીચે મુજબ છે. ગાંધીજી ઓછું બોલતા હતા અને સત્યના પૂજારી હતા. તે સેવાનો આગ્રહ રાખતા હતા. માનવ સેવા અને તે જ પ્રભુ સેવા એવું માનતા હતા. એમના જીવનમાં હંમેશા શિક્ષણનું મહત્વ રહ્યું છે. તે પ્રમાણ અને વિવેકી પણ હતા. આમ ગાંધીજીનું જીવન આપણા માટે આદરરૂપ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રશ્ન છે, નીચેના વિધાનોના કારણો આપો. પેલું છે, ગાંધીજી કસરતના વર્ગમાં મોડા પડ્યા કારણ કે આકાશમાં વાદળા છવાયેલા હતા અને તેમની પાસે ઘડિયાળ ન હતી. આથી તેમને ચોક્કસ સમયનો અંદાજ ન આવ્યો. બીજું, ગિમી સાહેબ આગળ ગાંધીજીના મનમાં ને મનમાં સમસમી રહ્યા. ગિમી સાહેબે મોડા પડવાનું કારણ સ્વીકાર્યું નહીં અને ગાંધીજીને દંડ કર્યું. ગાંધીજી પોતે ખોટા નથી એ વાત સાબિત કરી શક્યા નહીં, તેથી તે મનમાં ને મનમાં સમસમી રહ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે જોડણી. પ્રશ્ન નંબર 6. જોડણી સુધારો. પેલું છે શિષ્યવૃત્તિ, પછી બીજું પદ્ધતિસર, ત્રીજું ફરજિયાત, ચોથું ભૂમિતિ, 5મું સંસ્કૃત, 6થું હરીફાઈ, 7મું પશ્ચાતાપ, 8મું શાસ્ત્રીય. પછી 7મો પ્રશ્ન છે, બે સમાનાર્થી શબ્દ આપો. જો પેલું છે ચીવટ, તો એમાં લખો કાળજી અને ચોક્કસ. બીજું કેળવણી, તો કે શિક્ષણ અને ભણતર. ત્રીજું વિઘ્ન, તો એમાં આવશે અડચણ અને મુસીબત. ચોથું નિકટ, તો કે પાસે અને નજીક. પ્રશ્ન નંબર 8 છે, નીચેના શબ્દોના વિરોધી શબ્દ એટલે કે ચાલો પેલું કામનો, તો કે નકામો. બીજું ઈષ્ટ, તો કે અનિષ્ટ. ત્રીજું ગણના, તો કે અવગણના. ચોથું સ્મરણ, તો કે વિસ્મરણ. 5મું ગમો, તો કે અણગમો. 6થું વિઘ્ન, તો કે નિર્વિઘ્ન. 9મો પ્રશ્ન છે, દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો. પેલું મનમાં સમસમી રહેવું, તો કે ઘૂઘવાયા ઉઠવું. મારું ખોટું અપમાન થતાં મનમાં સમસમી થયો. બીજું ગેડ ન બેસવી, તો કે ગેડ બેસવી. તેમાં લખો મનોજનો સાહેબ દાખલો સર સમજાવ્યો, તેને ગેડ બેસી ગઈ. ત્રીજું લાજ જવી, તો કે આબરૂ જવી. તો જવાબ લખો ચોરી પકડાઈ જતા લાજ ગઈ. ચોથું રસના ઘૂંટડા પીવા, તો લખો અત્યંત આનંદની અનુભૂતિ કરવી. તો કે પુત્રનો પ્રથમ નંબર આવતા માં રસના ઘૂંટડા પીતી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન, કર્તા કર્મ અને ક્રિયાપદ શોધવાના છે. પેલામાં લખો કરતા હું, કર્મ સંસ્કૃત, ક્રિયાપદ ભણતો હતો. બીજામાં કરતા તેઓ, કર્મ નિયમ, ક્રિયાપદ જળવાવતા. ત્રીજું કરતા મને, કર્મ શિષ્યવૃત્તિ, ક્રિયાપદ મળી હતી. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે 11મો પ્રશ્ન, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. પેલું મારો અભ્યાસ ચાલુ રહ્યો, તેમાં આવશે વિધાન વાક્ય. પછી બીજું તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તો એમાં આવશે પ્રશ્ન વાક્ય. ત્રીજું પણ ગિમી સાહેબ માફી આપે, તો એમાં આવશે ઉદ્ગાર વાક્ય. ચાલો પછી 12મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. પહેલામાં આવશે આગળ, બીજામાં આવશે તીવ્ર અને ત્રીજામાં આવશે બહુ. આ પ્રશ્ન નંબર 13 શબ્દકોશમાં ગોઠવો. ચાલો પેલું છે ઇસ્લામ, બીજું છે ખેડૂત, પછી ફારસી, પછી માહિતી અને પછી સંસ્કૃત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.